દેશભરમાં ઈપીએસ અંતર્ગત પેન્શન મેળવનારા અંદાજે 87 લાખ લોકો મુશ્કેલીમાં છે, જેને લઈને કોંગ્રેસ સરકાર પર પ્રહાર કર્યા હતા, જેમાં મનીષ દોશીએ જણાવ્યું છે કે ગુજરાતમાં 4 લાખ પેન્શનરો માત્ર 1200 થી 1500 રૂપિયાનું પેન્શન મળતું હોવાના કારણે જીવન નિર્વાહ મુશ્કેલ બન્યું છે। ઈપીએસ પેન્શન વધારાની માંગને લઈને શક્તિસિંહ ગોહિલ અને સાંસદ ગેનીબેન ઠાકોરે પાર્લામેન્ટમાં પણ આ મુદ્દો ઉઠાવવાનો નિર્ધાર કર્યો છે અને પેન્શનની સ્પષ્ટ માંગ છે કે તેઓ ઓછામાં ઓછું 7500 રૂપિયાનું પેન્શન મળે। આ સાથે જ મેડિકલ સહાય અને મોંઘવારી ભથ્થું પણ આપવામાં આવે। પેન્શન વીક નહીં પરંતુ અધિકાર છે। બીજી તરફ ઈપીએસ ફંડમાં જ કરોડો રૂપિયાનો પડ્યા હોવા છતાંય પેન્શન વધે ન હોવાની તકની પણ તેઓ ઉઠાવી રહ્યા છે। અને ઈપીએસ 95 જે સ્કીમ જેના હેઠળ આવે છે શ્રમિક મંત્રાલય એને પણ આ સમગ્ર બાબતે દેશના 78 લાખ કરતા વધુ ઈપીએસ 95 સ્કીમ હેઠળના કર્મચારીઓને વ્યાજબી પેન્શન મળે, એટલે કે 7500 રૂપિયા લઘુત્તમ પેન્શન મળે અને એને ડીએ સાથે જોડીને એટલે કે લગભગ ઓછામાં ઓછું પેન્શન 10,000 રૂપિયા આસપાસનું મળે અને જેમ જેમ મોંઘવારીનો દર ડીએ વધતું જાય એમ એમને મળે, એમને આરોગ્યનો ખર્ચ મળે, એ કરીને કરીએ તો ઓછામાં ઓછું 10,000 રૂપિયાની માંગ સાથે કોંગ્રેસ પક્ષ લોકસભા અને રાજ્યસભામાં આ મુદ્દાને લઈને